આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। ભાવનગરના તખતેશ્વર રોડ પર રસ્તાઓ બનાવવા કોંગ્રેસે માંગ કરી, રસ્તા નહીં તો આંદોલનની ચીમકી ઉચ્ચારી। ભાવનગર શહેરમાં તખતેશ્વર રોડમાં છેલ્લા ઘણા વર્ષથી રસ્તાઓ બન્યા નહીં હોવાના રોડના રહીશોની રજૂઆત। તખતેશ્વર રોડના ઉબડખાબડ રસ્તાના પગલાંને લઈને તખતેશ્વર રોડના ભૂતપૂર્વ નગરસેવક દ્વારા ભાવનગર નગરપાલિકા કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। ભાવનગર શહેરમાં તખતેશ્વર રોડમાં છેલ્લા ઘણા સમયથી ઉબડખાબડ રસ્તાઓ હોવાથી તખતેશ્વર રોડના ભૂતપૂર્વ નગરસેવક દ્વારા ભાવનગર નગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। ભાવનગરના તખતેશ્વર રોડમાં ખાસ કરી વડવા વિસ્તાર, વડવા નેરા, બાપેસરા, સીધીવાડ જેવા વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી રસ્તા બનાવવામાં આવ્યા નહીં હોવાનો આક્ષેપ કરી અને નગરસેવક દ્વારા રોષ કરવામાં આવ્યો હતો। આગામી થોડા સમયમાં જો તખતેશ્વર વોર્ડ વિસ્તારની અંદર રસ્તા બનાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અને તેવો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। અબ્દુલ્લા કુરેશી, અમે આજ રોજ કમિશનર સાહેબને એવી રજૂઆત કરવા આવ્યા હતા કે વડવા વિસ્તાર અને તખતેશ્વર રોડ આ વિસ્તારમાં ઘણા સમયથી છેલ્લા 15-20 વર્ષથી ત્યાં રોડની ખરાબ પરિસ્થિતિ છે। રોડ બનાવ્યા નથી અને વારંવાર રજૂઆત કરવા છતાંય આ પ્રકારે કેમ ધ્યાન આપવામાં નથી આવતું એ ખબર પડતી હતી। અને એ વિસ્તાર એવો છે કે આ બીજા ત્રીજા મેયર એ હાલના મેયર છે, એ પણ એ વોર્ડમાંથી જીતીને આવેલા મેયર છે, તો પણ એ વિસ્તારનો કાંઈ કોઈ ધ્યાન આપતું નથી। આવી ખરાબ પરિસ્થિતિમાં આ રોડ છે અને વડવા બાપેસરા કુવાથી વડવા સીધીવાડ તરફ જતો રોડ, વડવા નેરાથી લઈ દેવજી ભગતની ધર્મશાળા તરફ જતો રોડ અને વડવા નેરાથી વિજય ટોકી તરફ જતો રોડ, આટલી બધી ખરાબ પરિસ્થિતિમાં રોડ છે અને કેમ પ્રકારે ધ્યાન નથી આપવામાં આવતું એ ખબર પડતી નથી।